નમસ્કાર મિત્રો, મારું નામ પરમાર હેતલબેન. હું ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે 15 માર્ચ 2024ના રોજ બોર્ડની પરીક્ષાનું પેપર હતું, જેનું આજે આપણે રિવિઝન કરીશું. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના પેપરમાં કુલ 4 વિભાગો આપેલા છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી. તો સૌપ્રથમ આપણે વિભાગ એમાં જોઈએ. વિભાગ એ 24 માર્ક્સનો છે. એમાં સૌપ્રથમ યોગ્ય જોડકા જોડો આપેલા છે. જોડકા જોડોમાં પહેલો જે છે બહુચરાજીનો મેળો. બહુચરાજીનો મેળો જે છે એનો આવશે જવાબ મહેસાણા. પંડિત અહોબલ, પંડિત અહોબલમાં આવશે સંગીત પારિજાત. કુદરતનો સફાઈ કામદાર, એમાં આવશે ગીધ ઓપ્શન. પવન ઉર્જા, પવન ઉર્જામાં આવશે લાંબા. લાંબામાં લાંબા જે છે એ સાચો જવાબ આવશે. ભાજોડણીની ભૂલો છે. પૃથ્વી પરિષદ, પૃથ્વી પરિષદમાં આવશે સ્ટોકહોમ. હવે જોઈએ ખરા ખોટા. છઠ્ઠું ખરું ખોટુંમાં તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે. આ વિધાન સાચું છે. સાતમું છે જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે. આ વિધાન ખોટું છે, કારણ કે જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે. ત્યાર પછી 8મું છે સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1977માં અમલમાં મૂક્યો. આ વિધાન ખોટું છે, કારણ કે 1977ની જગ્યાએ આવશે 1955માં. 9મું છે સરસ્વતી સબાલ યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે સરસ્વતી સબાલ યોજનાની જગ્યાએ આવશે સરસ્વતી સાધના યોજના. 10મું છે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. તો આ વિધાન પણ સાચું રહેશે. હવે જોઈએ ખાલી જગ્યા. ખાલી જગ્યામાં 11મી ખાલી જગ્યા રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો એમાં આવશે સી ઓપ્શન ભોપાલ. 12મી ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી છે. તો એમાં જવાબ આવશે ઈસવીસન 1952. ત્યાર પછી 13મું જે છે 13મી ખાલી જગ્યા છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. તો એમાં આવશે નદીઓ. એનો જવાબ આવશે નદીઓ. ત્યાર પછી 14મી ખાલી જગ્યા નદીમાં ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું. તો આમાં જવાબ આવશે કાવેરી. ત્યાર પછી 15 એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે. તો એમાં પણ ઓપ્શન એ આવશે દ્રુત ગતિ માર્ગ આવશે. એમાં જવાબ શું આવશે? દ્રુત ગતિ માર્ગ. જોડણીની ભૂલ છે. હવે જોઈએ વિકલ્પો. વિકલ્પોમાં 16મો વિકલ્પ જે છે એ જોઈએ. એમાં રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું છે. સાલારગંજ હૈદરાબાદમાં, વડોદરા મ્યુઝિયમ વડોદરામાં, લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ. હવે આમાં DCBA, તો એનો જે ઓપ્શનવાળું જે વિધાન છે એ આ બી ઓપ્શનમાં એ આવશે. DCBA એટલે એનો જવાબ બી જે છે એ સાચો આવશે. ત્યાર પછી 17મું આપણે જોઈએ. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? તો દક્ષિણથી આપણે જોઈએ તો નાગાર્જુન સાગર એ દક્ષિણમાં આવેલો છે. નાગાર્જુન સાગર દક્ષિણમાં, નર્મદા, ચંબલ અને ભાખરાનગર. નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશમાં, નર્મદા ગુજરાતમાં, ચંબલ મધ્યપ્રદેશમાં, ભાખરાનગર જે છે એ પંજાબમાં. એટલે દક્ષિણથી તે ઉત્તર તરફ જે છે એમાં આવતા જે બહુહેતુક યોજનાઓ છે તેમાં આ ડી ઓપ્શન જે છે એ સાચો રહેશે. હવે 18મો વિકલ્પ ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? તો એનો જવાબ આવશે એ 84%.
ટકા। 19મો વિકલ્પ છે ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય છે? તો એમાં ડી ઓપ્શન નિયોજન એ સાચો જવાબ આવશે। ત્યાર પછી 20મો કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો એમાં બજાર પદ્ધતિ જે છે એને મુક્ત અર્થતંત્ર કહે છે, એ જવાબ સાચો આવશે। હવે એક બે શબ્દોમાં જવાબ, એમાં 21મો પ્રશ્ન છે ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલો છે? તો ભારતને કુલ 1716 કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે, જે ચેપ્ટર 14મો જે છે એની અંદર આ જવાબ મળશે। ગુજરાતનું બારે માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? તો એમાં જવાબ આવશે પોરબંદર। ત્યાર પછી 23મો પ્રશ્ન છે વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો એમાં આવશે ખેતી, એનો જવાબ આવશે ખેતી। 24મું છે શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો એનો જવાબ આવશે સેવા ક્ષેત્રમાં। હવે આપણે જોઈએ વિભાગ બી। વિભાગ બીમાં કુલ 25 થી 37 પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ 9 એટલે કે કુલ 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો આપણે લખવાના છે, દરેકના 2 ગુણ છે। હવે એમાં પહેલો જે 25મો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો। તો ગુજરાતમાં ઉજવાતા જે ઉત્સવો છે એમાં નવરાત્રિ છે, શિવરાત્રિ, ગણેશ ઉત્સવ, દિવાળી, ધૂળેટી, મકર સંક્રાંતિ, જન્માષ્ટમી, મોહરમ, આવા બધા જે તહેવારો જે છે એ આપણા ગુજરાતમાં ઉજવવામાં આવે છે। હવે 26મો પ્રશ્ન ભારતમાં એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું, આ વિધાન સમજાવો। આ પ્રશ્ન જે છે ભારતમાં ભાતીગણ સંસ્કૃતિનો વિકાસ થયો છે એમ સાથી કહી શકાય, એનો જવાબ આમાં આવશે। ત્યાર પછી 27મો પ્રશ્ન જે છે એ ચેપ્ટર કથકલી નૃત્ય વિશે માહિતી આપો, એ ચેપ્ટર બીજાનો પ્રશ્ન છે। રાજસ્થાનનું બિકાનેર જળતર કામ માટે જાણીતું છે, આ વિધાન સમજાવો, આ પણ ચેપ્ટર 2નો પ્રશ્ન છે। એલિફન્ટાની ગુફા જે છે એ પણ ચેપ્ટર 6નો પ્રશ્ન છે। ત્યાર પછી સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન સમજાવો, એટલે આમાં તાજમહેલ વિશે માહિતી આવશે। ત્યાર પછી 31મો પ્રશ્ન જે છે એ પણ ચેપ્ટર 9નો પ્રશ્ન છે। ત્યાર પછી 32મો છે પારિભાષિક શબ્દનો અર્થ સમજાવો, તો એ ચેપ્ટર 12માંથી લીધા છે, સૌર ઉર્જા અને ભરતી શક્તિ। 33મો પ્રશ્ન છે શીશાના ઉપયોગો જણાવો, તો એ પણ ચેપ્ટર 12નો પ્રશ્ન છે। 34મો પ્રશ્ન છે મને ઓળખો અને લખો। હવે આ જે ટસર જે છે એ ટસર એ ચેપ્ટર 13 જે છે એ ચેપ્ટર 13માંથી આ પ્રશ્ન છે, અને એ રેશમી કાપડ જે છે એ રેશમી કાપડમાં રેશમનો એક પ્રકાર છે, રેશમનો એક પ્રકાર છે। ત્યાર પછી શેલ એ પણ 13મા ચેપ્ટરનો જ છે, અને લોખંડ પોલાદના કારખાના જે છે એનો વહીવટ કરવા માટે આ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ જે છે એ કંપનીને, એ સંસ્થાને આ કામ સોંપવામાં આવેલું છે, એટલે લોખંડ પોલાદવાળો જે પ્રશ્ન જે છે એની અંદર આ ટોપિક આવે છે। ત્યાર પછી 35મો પ્રશ્ન છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે સમજાવો, તો એ પણ ચેપ્ટર 13નો પ્રશ્ન છે। આતંકવાદની આર્થિક અસરો અને ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની બંધારણીય જોગવાઈઓ જે છે એ પણ 20મા ચેપ્ટરનો જે પ્રશ્ન છે, અને એ પણ તમે સારી રીતે લખી શકશો। હવે વિભાગ સીમાં પણ 38 થી 46 જેટલા પ્રશ્નો છે, એમાંથી કુલ 9માંથી કુલ 6 પ્રશ્નો તમારે લખવાના છે। એમાં 38મો પ્રશ્ન આપેલો છે નીચેનું ચિત્ર જોઈને સવાલોના જવાબ આપો। તો આ જે આપેલ ચિત્ર એ કયા સ્થાપત્યનું છે એ પ્રશ્ન છે, તો આપેલ ચિત્ર જે છે એ કોણાર્કનું સૂર્ય મંદિર છે, કોણાર્કનું સૂર્ય મંદિર છે। આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે? તો આ જે સ્થાપત્ય છે એ ઓડિશામાં આવેલું છે। તેનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે? તો એનું બાંધકામ રથ સ્વરૂપે
થયેલું છે. ત્યાર પછી સારનાથના સ્તંભનો પરિચય, વલ્લભી વિદ્યાપીઠ. સારનાથનો સ્તંભનો પરિચય એ 3જા ચેપ્ટરનો પ્રશ્ન છે. વલ્લભી વિદ્યાપીઠ એ 4થા ચેપ્ટરનો પ્રશ્ન છે. ત્યાર પછી ભૂમિ સંરક્ષણના ઉપાયો જે છે એ 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે. રણ પ્રકારની જમીન જે છે એમાં એ પણ ચેપ્ટર 8નો પ્રશ્ન છે. ત્યાર પછી વૈશ્વિકીકરણ જે છે, વૈશ્વિકીકરણ વિશે ટૂંક નોંધ લખો તો આ પણ તમે સારી રીતે જવાબ લખી શકશો. હવે 44મો જે પ્રશ્ન છે એ છે તમને નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખો. હવે આમાં આપણને ચિત્ર આપેલું છે, તેમાં ISI, તો ISIનું પૂરું નામ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાર પછી બીજો જે છે HACCP સર્ટિફાઈડ એવું લખ્યું છે, તો એનો જે ફૂલ ફોર્મ થશે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, એનું પૂરું નામ થશે. ત્યાર પછી ત્રીજો જે લોગો આપણને મળેલો છે એ છે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, BIS એનો લોગો આપેલો છે. ત્યાર પછી ભાવ વધારાના કારણો જણાવો. મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજના અમલમાં મૂકી, આ પણ સાવ સરળ પ્રશ્ન છે. હવે આપણે જોઈએ વિભાગ ડી. વિભાગ ડીમાં પણ 47થી 53 પ્રશ્નો જે છે, કુલ 7 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નો આપણે લખવાના છે. એમાં રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, વિધાન સમજાવો, એટલે આપણે રસાયણશાસ્ત્રવાળો જે ટોપિક છે ચેપ્ટર 5નો એ આપણે લખવાનો રહેશે. ત્યાર પછી 48મો પ્રશ્ન છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, તો એ પણ ચેપ્ટર 5નો આ પ્રશ્ન છે. ત્યાર પછી 49મો પ્રશ્ન છે કે ભારતમાં કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિસ્તૃત સમજ આપો. તો ભારતમાં કૃષિના પ્રકારો કુલ 6 છે. એક જીવન નિર્વાહ, બીજું સૂકી ખેતી, ત્રીજું આદ્ર ખેતી, ચોથું સ્થળાંતરિત ખેતી, પાંચમું બાગાયતી ખેતી અને છઠ્ઠું જે છે એ સઘન ખેતી. આમ 6 પ્રકારો જે છે, આ 6 પ્રકારોની વિસ્તૃત સમજ તમારે આપવાની છે. ત્યાર પછી ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા, એ પણ ચેપ્ટર 10નો જ પ્રશ્ન છે, એને પણ તમારે વિગતે લખવાનો છે. ત્યાર પછી ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ કોઈપણ 5 યોજનાના નામ લખી નીચે આપેલી યોજનાની સમજ આપો. આ પણ મા અન્નપૂર્ણા યોજના અને સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, એ પ્રશ્ન પણ તમારે લખવાનો છે. ત્યાર પછી 52મો પ્રશ્ન બેરોજગારીના અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો જણાવો. તો એમાં કુલ એના જે સ્વરૂપો છે એ કુલ 6 સ્વરૂપો છે. તો એ 6 સ્વરૂપોમાં પહેલો છે ઋતુગત, બીજું છે ઘર્ષણજન્ય, ત્રીજું છે માળખાગત, ચોથું છે પ્રચ્છન્ન કે છુપી, અને પાંચમું ઔદ્યોગિક, અને છઠ્ઠું જે છે એ શિક્ષિત બેરોજગારી. આમ 6 જેટલા એના પ્રકારો પડે છે. ત્યાર પછી 53મો પ્રશ્ન જે છે એ પણ સાવ સરળ છે. બંધારણમાં આપેલા બાળકોના અધિકારો જણાવો. હવે આપણે છેલ્લે જોઈશું નકશો. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. નકશામાં કાળી જમીન બતાવવાની છે. તો કાળી જમીન જે છે એ ભારતમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોની અંદર આ કાળી જમીન આવેલી છે. તો એ આપણે કાળી જમીન એટલા એ ભાગોની અંદર આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી પેરિયાર અભયારણ્ય. પેરિયાર અભયારણ્ય એ કેરળની અંદર આપણે દર્શાવવાનું છે. ત્યાર પછી મગફળી પકવતું કોઈ એક રાજ્ય. કોઈ એક રાજ્ય કયું છે? તો આપણે એમ મગફળી સૌરાષ્ટ્રમાં વધારે થાય, તો એ ગુજરાત રાજ્યમાં આવેલું છે, એટલે આપણે એને ગુજરાતની અંદર દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી જહાજ બાંધકામ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ. એ વિશાખાપટ્ટનમ જે છે એ આંધ્રપ્રદેશમાં આવેલું છે, એટલે આપણે આંધ્રપ્રદેશની અંદર એને દર્શાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સામાજિક વિજ્ઞાનનું તમારું પેપર સોલ્યુશન. હવે બીજી જે પરીક્ષા છે એ બીજી પરીક્ષા માટે તમને ઓલ ધ બેસ્ટ.